એસપી સર હિયર. ચલો આજે આગળ વધીએ. લાસ્ટ લેક્ચર ની અંદર આ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જ રહ્યા છે અણુના આકાર પ્રકાર બધું મેં ચલાવી દીધા હતા. પણ આજનો લેક્ચર અતિ મોસ્ટ આઈએમપી ફોર નીટ જેડબલઈ એમસીક્યુ પ્લસ ગુજરાત બોર્ડના તમારા આ વર્ષના પણ એમસીક્યુ માટે તો મોસ્ટ આઈએમપી છે. તો ખાસ ધ્યાન રાખજો આજના લેક્ચરમાં. બહુ સરસ મજાની શોર્ટ ટેકનિક શીખવાડવાનો છું આજે તમને. ક્લિયર? કે એનાથી કોઈ પણ આકાર પ્રકાર બધું જ તમે નક્કી કરી શકશો. પણ લેક્ચર ચાલુ કરો એ પહેલા કહી દઉં કે તમે હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ્યારે YouTube પર જાઓ, કેમ કે ઘણા લોકોને હું WhatsApp માં સેન્ડ કરું છું તો વિડિયો WhatsApp માં જોઈ રહ્યા છે, તો ભાઈ એક વખત YouTube ચેનલ પર જઈ આવો યાર, આટો મારી આવો. કેમેસ્ટ્રી વિથ એસપી સર લખજો, ચેનલ આપણી દેખાશે. મસ્ત નીચે લાલ કલર અક્ષર લખેલું હોય સબસ્ક્રાઇબ, એના ઉપર દબાઈ બટન ના કહેવાય ને, એટલે ખાલી ક્લિક કરી દેજો. ઓકે, ચલો તો ચાલુ કરીએ છીએ લેક્ચર, આગળ વધીએ. મેં કીધું લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન ન ધરાવતા હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એવા મધ્યસ્થી પરમાણુ ધરાવતા અણુઓના આકાર પ્રકાર શીખ્યા હતા. એક વખત તો ખાલી રિવિઝન માટે કહી દઉં છું તમને કે ભાઈ પ્રકાર આપણે જોયા હતા કે જેમાં મધ્યસ્થી પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નહોતા. Ab2, Ab3, Ab4, Ab5 અને Ab6. ક્લિયર છે? જેમાં બે એટલે બે બંધકારક હોય તો અણુનો આકાર હતો રેખીય, આમાં હતો સમતલીય ત્રિકોણ, આમાં હતો ત્રિકોણીય સમચતુષ્ફલકીય આકાર. સમચતુષ્ફલક આકાર થતો હતો ને આવી રીતે. બે આયલો સમચતુષ્ફલક. ક્લિયર? સમચતુષ્ફલક આકાર 5 હોય તો ચલો ને એવું કરો ને એક વખત હું લખી જ દઉં હે, એટલે તમને બી મજા આવે મને બી મજા આવે. તો આપણે જનરલી એવું જોયું હતું કે બે ઇલેક્ટ્રોન યુગ્મ, પછી મેં તમને ખબર એવું કીધું હતું કે જ્યારે અબંધકારકની વાત કરતા હતા ત્યારે આપણે એવું કીધું હતું કે તમારી પાસે જો બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પછી બંને બંધકારક હોય કે બંધકારક અબંધકારક હોય, જે બી હોય, પણ બે ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો ફરજિયાત ગોઠવાય કેવી રીતે? રેખીય જ, ફિક્સ જ હોય. 3 હોય તો એ ગોઠવાય સમતલીય ત્રિકોણાકારે છે. 4 હોય તો એ ફરજિયાત ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય સમચતુષ્ફલક આકારે. 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ. 6 હોય તો અષ્ટફલકીય. પણ ખાલી અણુનો આકાર નક્કી કરતા હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈન નક્કી થાય. તો આવી બધી વાર્તાઓ આપણે લાસ્ટ ટાઈમ કરી હતી, પણ મેં કીધું એમ આજનો લેક્ચર આપણા માટે છે અતિ 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 મોસ્ટ આઈએમપી. અને મેં કીધું એમ શેના માટે મોસ્ટ આઈએમપી છે? નીટ જેડબલઈ માટે. કારણ કે આજે હું તમને શીખવાડવાનો છું કોઈ પણ અણુનું સંકરણ નક્કી કરતા. લાસ્ટ લેક્ચર ની અંદર જ્યાં સંકરણ હતું ત્યાં હું એમ કહેતો હતો કે અત્યારે ગોતી મારો યાર, પૈસા શીખવાડવાનો તો શીખવાડ દો. ચાલો, સંકરણ નક્કી કરવા માટે, કારણ કે જો આપણે જેટલા બી ભણ્યા હતા ને બધામાં ઉદાહરણ હતા. જેમ કે આ રેખીય આકાર હતો તો એની અંદર હતા BeH2, BeCl2, HgCl2, તો આ બધામાં ઉદાહરણો લખ્યા છે, દેખાતા હશે. બરાબર? પછી એવી રીતે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળા પણ ભણી ચૂક્યા છે આકારો પ્રકારો. એક વખત ફરીથી તમને ટેલિકાસ્ટ કરી દઉં. Ab2E, Ab3E, Ab2E2, Ab4E, એના પછી આપણે જોયું હતું Ab3E2 અને Ab5E, અને છેલ્લો પ્રકાર હતો Ab4E2. એવું નહીં લાગતું હું વધારે પડતું ઝડપથી બોલી રહ્યો છું? આ તો બોલું જ ને, પણ ગયા વખતે મેં ચલાવી દીધું છે યાર, તો ઝડપથી જ બોલું ને. તમે બધાને કહેજો કે આજનો લેક્ચર જો ને પહેલા એક વખત ગયા વખતનો લેક્ચર રિવિઝન કરી લેજો બેટા, તો મજા આવશે. એમાં પણ જો તમને લાસ્ટમાં દેખાતા હશે બધાના ઉદાહરણ લખ્યા. તો હવે હું સીધી મુદ્દાની વાત પર જ આવું છું, બરાબર? નો ખોટી મગજમારી. અને એ વાત છે મેં કીધું નીટ જેડબલઈ માટે મોસ્ટ આઈએમપી સંકર્ણ નક્કી કરવાનું થાય. તો હું ખાલી સંકર્ણ નહીં, સંકર્ણ પરથી તમને અણુનો પ્રકાર નક્કી કરતા પણ શીખવાડી દઉં, એના પરથી તમને અણુનો આકાર નક્કી કરતા પણ શીખવાડી દઉં. તો કંઈ પણ પૂછ્યું હોય તમને આવડવું જોઈએ. તો એના માટે સૌથી પહેલી બાબત તો આપણે હવે મગજમાં ફિક્સ કરીશું કે સંકરણ કેવી રીતે નક્કી કરવું. તો સંકરણ નક્કી કરવા માટે તમારે સૌથી પહેલું કામ તો શું કરવાનું? તો જે પણ અણુ આપ્યા હોય, અણુમાં રહેલા દરેક તત્વના બાહ્યતમ
કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. હવે સરવાળો બે પ્રકારે આવી શકે. 8 થી વધુ, 8 કે 8 થી ઓછો. 8 પણ હોય, 8 થી ઓછો પણ હોય. પણ જનરલી છે ને તમને કહી રાખું કે આ પ્રકાર તમારો બહુ ઓછો આવશે. તમારો મોસ્ટ ઓફ આવશે 8 થી વધુ. તો જ્યારે 8 થી વધુ ઇલેક્ટ્રોન આવે તો તમને જે જવાબ મળ્યો છે સરવાળો કરતા એને 8 વડે ભાગવાનો. હવે 8 વડે ભાગો એટલે કંઈક જવાબ મળે અને સાથે વધે શેષ. તો એ શેષ વધ્યું હોય તો એને 2 વડે ભાગવાના અને પછી એ બંનેનો જે જવાબ આવે એ આપણો થઈ જશે મુખ્ય જવાબ. ફરીથી બોલું, શું કર્યું મેં? જેટલા પણ પરમાણુ હોય બધાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો. સરવાળો મૂક્યો છે મેં ક્વેશ્ચન માર્ક પ્રમાણે. 8 થી વધુ હોય તો 8 વડે ભાગી નાખવાના. જેના વડે ભાગ્યા છે એ ભાગફળ અહીંયા લખ્યો અને શેષ વધી. શેષ વધતી હોય તો 2 વડે ભાગવાના. ના વધે તો તમારો આ જ મુખ્ય જવાબ થઈ જશે. આજે હું ટીક આઉટ કરું જે તમારો મુખ્ય જવાબ થઈ જાય. જો શેષ વધતી ન હોય, પણ જો શેષ વધતી હોય તેને 2 વડે ભાગવાનું. એનો જે જવાબ આવે એ બંનેનો સરવાળો મારી દેવાનો. એ આપણો થઈ જાય મુખ્ય જવાબ. અને જો 8 થી ઓછા હોય, 8 કે 8 થી ઓછા તો બેકી સંખ્યા જ હશે. હું તમને કહું, લખી રાખો. અને બેકી સંખ્યામાં જે જવાબ આવે તો એને ડિવાઇડેડ બાય 2 કરવાનો. ડિવાઇડેડ બાય 2 કરો એટલે જે આવે આપણો મુખ્ય જવાબ. હવે સંકરણ આપણે મુખ્ય જવાબના આધારે નક્કી કરીશું. કઈ રીતે? તો હું તમને અત્યારે કહી રાખું છું, સાંભળજો કે જનરલી પી વિભાગનું તત્વ હોય અને આપણે મોસ્ટ ઓફ પી વિભાગના તત્વો માટે જ હાલ વાત કરવાની આવશે. તો પી વિભાગના તત્વો માટે ફરજિયાત જો તમારો મુખ્ય જવાબ 2 3 4 5 6 કે 7 હોય, 8 નહીં આવે, 7 સુવિધા. જો 2 હોય તો એમાં સંકરણ થાય sp, 3 હોય તો સંકરણ થાય sp2, 4 હોય તો સંકરણ થાય sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 આવે તો sp3d3. મગજમાં ફિટ કરો. મુખ્ય જવાબ આમાંથી કોઈ પણ આવે તો સંકરણ આ જ હોય. એનું કારણ છે પી વિભાગના તત્વો હોય એમાં 2 જવાબ આવે એટલે એનો શું થયો કે એની એક s કક્ષક અને પી કક્ષકની 3 પેટા કક્ષકોમાંથી એક પી કક્ષક એટલે sp સંકરણ વચ્ચે ભાગીદારી થતી હોય ઇલેક્ટ્રોનની જોડાતા. એક s કક્ષક, p ની 2 પેટા કક્ષક તો sp2 એટલે 3 જવાબ આવે. 4 જવાબ આવે તો એક s કક્ષક અને 3 p કક્ષક એટલે sp3 અને જો એનથી વધે તો d, d2, d3 જે પણ આવે. સાહેબ કોઈ સમજાતું નથી. ચલો જોઈએ શેમાની અંદર પણ 8 કે 8 થી ઓછા હોય તો પણ મુખ્ય જવાબ આ જ રહે. આપણે ઉપર s હોય કે p વિભાગનો તત્વ હોય બંને માટે આ લાગુ પડશે. ચલો ને હું સીધું તમને એક સમજાવું એટલે ખબર પડે. જેમ કે જો તમને બધાને અહીંયા BeCl2 દેખાતું હશે તો આપણે જનરલી એક ગણીએ. ચલો BeCl2 આમાં સંકરણ કયું છે? હવે મારે નક્કી કરવું હોય તો જોવાનું બેરેલિયમ. તો બેરેલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવવાના? 2 જ આવે ને. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ ને બેરિલિયમ એટલે 2 આવવાના. બીજા સમૂહનું તત્વ છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7. તો એવા 2 ક્લોરીન છે તો 7 દુ ને 14, 14 15 ને 16. તો 8 કરતા જવાબ મોટો આવ્યો કે નહીં મારો? ડિવાઇડેડ બાય 8 કરી દો તો 8 દુ 16. શેષ વધતી નથી તો જે આવ્યો આપણો મુખ્ય જવાબ થઈ ગયો. જો મુખ્ય જવાબ 2 હોય તો સંકરણ થઈ જાય sp. તો જો એમાં સંકરણ કયું આપેલું છે? sp સંકરણ. પડે છે? ખબર પડે છે? બહુ ઈઝી ટેકનિક છે. હવે ઘણી વખત તમને સંકરણ ખબર પડી જાય તો આના પરથી તમને અણુનો આકાર પ્રકાર ખબર પડી જાય અમુક અણુને છોડતા. હા, હું મારી સેફટી પહેલા લઈ લો. એટલે એવું નથી. અમુકમાં કેવું છે કે જ્યારે આપણે જનરલી આજે અણુના આકાર પ્રકાર નક્કી કરે એમાં દ્વિબંધ કે ત્રિબંધ આવતો તો એને એકલ અતિયુગ્મ ગણતા હતા. યાદ છે? તો એટલા માટે થઈને એવા અમુક અણુ હોય ને એના આકાર પ્રકાર તમારે યાદ રાખવા પડશે. 90% આવી જશે, 10% તમારે યાદ રાખવા પડશે જે રેર કેસ હોય. હું શીખવાડું છું એટલે ખ્યાલ આવી જશે. બસ આજે આપણે કોઈ यही ચર્ચા करने की है. તો देखो બહુ મસ્ત ટોપિક છે આજનો. તો જો હવે આના પરથી જો મને 2 આવ્યું એટલે મને સંકરણ ખબર પડી ગઈ કે BeCl2 ના અણુમાં સંકરણ થાય sp સંકરણ. બરાબર? તો અણુનો પ્રકાર કયો હોવો જોઈએ? હવે sp સંકરણ થાય એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન થવાના. એ બંધકારક બી હોય ન બંધકારક જે હોય પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મ થવાના.
સાથે જોવાનું કેટલા અણુ પરમાણુ જોડાયેલા. મધ્યસ્થી પરમાણુ આપણો બેરિલિયમ છે, તો બેરિલિયમ ની સાથે કેટલા જોડાયેલા? 2. તો એનો ફિક્સ થઈ જાય. મધ્યસ્થી પરમાણુ બેરિલિયમ ને A કહી દઉં અને ક્લોરીન ને B કહી દઉં, તો પ્રકાર થઈ ગયો Ab2. ખબર પડે છે કે આ એકલા એકલા બાકી. ચલો એક છે ને આપણે બીજું ઉદાહરણ લઈએ. ચલો SF6 ઉદાહરણ લો, બરાબર? એટલે તમને લોકોને ફટાફટ ખબર પડે. ના શું પડે? આવી જાવ હવે માર્કેટમાં. ચલો SF6, આની અંદર સંકરણ આકાર પ્રકાર બધું નક્કી કરવું છે. કરી નાખે. સૌથી પહેલા સલ્ફરની બાહ્યતમ કક્ષા 16મા સમૂહનું તત્વ છે, એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ફ્લોરીન 17મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં 7. તો એવા 6 6 સિક્કા 42. જો સરળ બાદબાકી ભૂલ ચૂક થાય તો લેવા દેવા. 42 6 48. 8 કરતા વધુ એ 6 * 48. જવાબ આવ્યો 6. મુખ્ય આંકડો 6 આવે તો સંકરણ કયું થતું હતું? sp3d2. જો આવ્યું સંકરણ sp3d2. જો તો સંકરણ કયું છે? sp3d2. હવે sp3d2 આવે, હવે તમને આ ખબર પડી જાય ab2 આકાર અને પ્રકાર, તો એના પરથી આકાર ખબર પડી જ જાય ને કે આનો આકાર કેવો હશે. તો આકાર કેવો લખી શકું હું અહીંયા? રેખીય. એવી રીતે જો અહીંયા બી ખબર પડી જશે. 6 આવ્યું હતું. 6 આવે. હવે આમાં મધ્યસ્થી પરમાણુ કોણ થાય? જેની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે સલ્ફર. તો સલ્ફરને કહી દઉં A. એની સાથે ફ્લોરીન કેટલા જોડાયા છે? 6. તો ફ્લોરીનને કહી દઉં B6. AB6 પ્રકાર થઈ ગયો, અને AB6 હોય તો આકાર કયો થવાનો? અષ્ટફલકીય. છે ઈઝી. ઘણાને એમ થાય સાહેબ આ તો તમે હવે કીધું એટલે અમને ખબર પડે કે બીજું નવું શીખવાડો યાર. ચલો ClF3 દેખાય ને એના વિશે ગણીએ. હાલ ClF3 જો આકાર પ્રકાર બધું નક્કી થઈ જાય. હવે ફ્લોરીનમાં ઓછી વિદ્યુત ઋણતા ક્લોરીનની, એટલે મધ્યસ્થી પરમાણુ A. બરાબર. પહેલા મધ્યસ્થી પહેલા સંકરણ ગોતવાની વાત છે. ચલો સંકરણ ગોતી નાખીએ. આનું સંકરણ ગોતવું હોય તો ક્લોરીન બંને 17મા સમૂહના, એટલે બધાની બાહ્યતમ કક્ષામાં 7. ક્લોરીનમાં 7, ફ્લોરીનમાં 7, પણ 3 ફ્લોરીન. તો 7 * 21, નાના 7 એટલે 24. અરે સોરી 28. ટોટલ ઇલેક્ટ્રોન 28. 8 કરતા વધુ એટલે ડિવાઇડેડ બાય 8. ચલો 8 * 24, તો બી 4 વધ્યા ને. જો શેષ વધે તો ડિવાઇડેડ બાય 2. 2 * 2 = 4. 3 ને 2 = 5. જો 5 આવે તો સંકરણ S કક્ષક, 3p કક્ષક અને 1d કક્ષક, એટલે સંકરણ થાય sp3d. જોઈ લો સંકરણ એમાં sp3d જશે. હું નડતો હોઉં તો તમને સહેજ ઉપર કરી દીધું. દેખાય? એ લો હવે દેખાશે તમને sp3d સંકરણ. હવે ઘણા એમ થાય છે ચલો પ્રકાર સંકરણ નક્કી થઈ અને પ્રકાર નક્કી કરો શું કરો? હા તો મધ્યસ્થી પરમાણુ ને લખતા જાઓ. હમણાં આવી જશે. જો ક્લોરીન મધ્યસ્થી પરમાણુ એટલે A. B ફ્લોરીન ને B ગણવો પડશે ને, અને 3 છે તો એનો 3 બનતી જ જોડાયેલો એટલે AB3. હવે ટોટલ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી આવી હતી? 5. આ જે પણ મળે છે ને ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા મળે. હું જો બકા નહીં કહેતો. 5 શું મળી? ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. જેમાંથી 3 બંધકારક હોય તો 2 કયા હોય? અબંધકારક, એટલે AB3E2. જો પ્રકાર એનો AB3E2 જ હોય. થેન્ક યુ. ઘણા કે સાહેબ જબરદસ્ત શીખવાડ્યું. ના એ તો છે જ નહીં યાર. ચલો હજી એક લઈએ ઉદાહરણ. BrF5. ઘણા કે સાહેબ એવું નહીં, આવું અઘરું લો. XeF4. આ તો ચલો XeF4 લઈએ. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4. ઉભારો આનો થોડો કલર છે ને વિચિત્ર છે. XeF4 બરાબર. ચલો આમાં ગણીએ. ઝેનોન 18મા સમૂહનું તત્વ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો 18મા સમૂહ એટલે બાહ્યતમ કક્ષામાં 8. ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 7 ચોક 28. 28 ને 8 ને 8 16 એટલે 36. જવાબ આવ્યો આપણો 36. ડિવાઇડેડ બાય 8 કરતા મોટો છે એટલે 8 વડે ભાગવાનું. આ તો 8 ચોક 32. 33 34 35 36. 4 વધ્યા, શેષ વધે તો ડિવાઇડેડ બાય કરવાના 2. 2 * 2 = 4. 4 ને 2 = 6. અને જો આ 6 આવે તો સંકરણ થાય sp3d2. જો તો સંકરણ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંકરણ કયું દેખાય? sp3d2. હા સાહેબ આ તો ખબર પડી. હવે પ્રકાર નક્કી કરો. કરી નાખીએ. ચલો ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા? 6.
ઇલેક્ટ્રોન યુગ્મ 6, ઝેનોન આપણો મધ્યસ્થી પરમાણુ એટલે એને કહી દઉં A, B એની સાથે જોડાયેલો પરમાણુ ને એની સંખ્યા છે 4 એટલે AB4, તો ટોટલ 6 છે. 4 બંધકારક ઇલેક્ટ્રોન થી જોડાયા હોય તો 2 શું હોય? અબંધકારક, AB4E2. દેખલો AB4E2 પ્રકાર. બે બહુ ઈઝી છે. ચલો આવી રીતે ઘણા કે સાહેબ આ તો સમજ્યા. હવે હું જે કહેતો ને આવા હતા, જેમ કે SO2 અને O3. જો હું મારામાં સલ્ફર ડાયોક્સાઇડ સમજો, અહીંયા ધ્યાન રાખજો. હવે સલ્ફર લોચો ક્યાં પડે સમજાવું છું, ધ્યાન રાખો. હવે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6, ઓક્સિજન બી 16 માં સમૂહ તો એની બાહ્યતમ કક્ષામાં 6, 6 દુ 12, 12 ને 6 18, 8 કરતા વધુ છે એટલે ડિવાઇડેડ બાય 8, 8 દુ 16, 17 ને 1 18 એટલે 2 શેષ વધી તો એને ડિવાઇડેડ બાય 2 કર્યા, 2 એકા 2, 2 ને 1 3, જો 3 આવે તો સંકરણ થાય sp2, એટલે SO2 નું તમને સંકરણ મળી જશે. જો તો જો SO2 હતો આપણો, એનું સંકરણ જુઓ, સંકરણ કયું થાય છે? sp2. દેખાયું ને? હવે દેખાશે બધા. હવે sp2 સંકરણ થાય તો જનરલી આનો પ્રકાર નક્કી કરો તો પ્રકાર બી તમને ખબર પડી જાય. મધ્યસ્થી પરમાણુ A, એની સાથે 2 ઓક્સિજન જોડાયા, 2 ઓક્સિજન એટલે B2, બે જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે B2. તો આપણે તો 3 આયા હતા તો એનો અર્થ એક અબંધકારક હોય એટલે પ્રકાર ખબર પડી. પ્રકાર, સંકરણ બધું ખબર પડી જાય. હવે પ્રકાર ખબર પડે તો તમને આકાર ખબર પડી જાય. એટલે હું આકાર નથી બોલતો પણ આકાર તમને ખબર પડી જ જવી જોઈએ. B2E હોય ટોટલ 3, તો 3 ની ગોઠવણી કેવી રીતે થાય? ટોટલ 3 ઇલેક્ટ્રોન એટલે ગોઠવણી કેવી હોય? 3 ને 3 ની સમતલીય ત્રિકોણાકાર, પણ એમાં બે જ બંધકારક હોય તો અણુનો આકાર વળેલો, એટલે આકાર વળેલો ત્યાં સુધીની બધી તમને ખબર પડી જાય બેટા. જેને લાસ્ટ લેક્ચર કમ્પ્લીટ હશે ને એને ફટ ખબર પડવાની. તો આ ખબર આકાર સુધી ખબર પડી. પણ મહત્વની વસ્તુ છે આ દોરતી વખતે, તો મેં તમને કીધું કે જ્યારે ડબલ બોન્ડ કેવો આવતો હોય તો આ દોરતી વખતે આવું થાય. જો સલ્ફર છે બાહ્યતમ કક્ષામાં 6, 1 2 3 4 5 અને 6. અહીંયા 2 માં ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય એટલે 2 ડબલ બોન્ડ આવે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આપણે આ બંનેને શું ગણી નાખતા હતા? એક આખો સિંગલ બોન્ડ ગણી નાખતા હતા. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે તમે આકાર, પ્રકાર અને સંકરણ નક્કી કરી શકો, પણ એમાં રહેલા બકા અને અબકાની સંખ્યા નક્કી નહીં કરી શકો. ત્યારે આવું થાય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા ટોટલ? તો એ જ્યારે પ્રોપર ગણવા બેસો લુઈસ બંધારણના આધારે તો જો SO2 ની અંદર પ્રોપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1 2 3 અને 4. ફરીથી અલગ કલરથી દોરીએ છીએ. 1 2 3 અને 4 લુઈસ બંધારણના આધારે. અને એક અબંધકારક થયો એ અહીંયા ઓક્સિજન ઉપર હજી બે પડ્યા એટલે 2 3 4 અને 5. તો 1 2 3 4 5 અબંધકારક થાય, 4 બંધકારક થાય. તો અબકા અને બકાની સંખ્યા માટે અણુમાં રહેલા તમામ ઇલેક્ટ્રોનની ભાગીદારી તમને આવડે. પણ જો કે તમને અબકા અને બકા નક્કી કરવાનું નથી પૂછાતું. તમને ઇન કેસ નીટમાં ને એમાં પૂછાય છે તો કેવી રીતનો પ્રશ્ન પૂછાય છે તો તમને આવું લખીને આપી દીધું હોય. જો હવે તમારા માટે કંઈક નવું દોરી રહ્યો છું. ઝેનોન ટ્રાયોક્સાઇડ એવું કીધું હોય કે ઝેનોન ટ્રાયોક્સાઇડ છે તો બોલો આમાં સંકરણ કયું થાય અને અણુનો પ્રકાર કયો લખી શકાય? ધારો કે આવું પૂછ્યું તમને તો તમારે ખાલી બસ આમાં ગણતા આવડવું જોઈએ. ઝેનોન એટલે બાહ્યતમ કક્ષામાં 8, ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં 6, 6 તરી 18, 18 ને 8 16 એટલે ટોટલ 26 ડિવાઇડેડ બાય 8, 8 તરી 24, 25 ને 1 26 શેષ વધી 2 ડિવાઇડેડ બાય 2 કર્યું, 2 એકા 2, 3 ને 1 4. જો ઝેનોન ટ્રાયોક્સાઇડમાં 4 આવતો હોય જવાબ તો તમને સંકરણ ખબર પડી જાય. 4 એટલે સંકરણ થાય sp3. સંકરણ પડી ગઈ. ધારો કે આનો પ્રકાર નક્કી કરવાનો થાય તો મધ્યસ્થી પરમાણુ ઝેનોન છે એને કહી દઉં A, એની સાથે 3 ઓક્સિજન એટલે B3. તો B3 એટલે 3 બંધકારક થાય. ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 4. 3 બંધકારક હોય તો એક શું હોય? અબંધકારક એટલે AB3E. આ એનો પ્રકાર છે. તો તમને પ્રકાર અને સંકરણ નક્કી કરીશું. તો હાઉ ધ જોશ
હાય સર હવે બોલવાનું, બૂમો પડવાની આજુબાજુ લાગુ જોઈએ કે આપણે ભણીએ કરે બેહીએ, ક્લિયર? તો બોલો આવા રીતના તમને કોઈ પણ અણુ આપ્યો હોય, હવે તો નક્કી કરતા આવડે કે નહીં? બરાબર કે સાહેબ અણુ તો અમને આવડી જશે, પણ કોઈ આયન હોય તો? હા એવો આયન તમે જોયો અહીંયા NH4+ અને BF4-. NH4+ હોય, પ્લસ નો અર્થ થાય એને એક ઇલેક્ટ્રોન ગુમાયો. હવે ગુમાયેલો ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંનો હોય? બાહ્યતમ કક્ષાનો. ક્યાંનો હોય? બાહ્યતમ કક્ષાનો. તો જો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો તેના ઇલેક્ટ્રોન પહેલા ગણીએ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય 5, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય અને એવા 4 હાઇડ્રોજન છે, તો 4 હાઇડ્રોજનના 4 ગણવાના, એટલે 5 ને 4 થવા જોઈએ 9. 5 ને 4 થવા જોઈએ 9, પણ ઉપર શું લખ્યું છે? +1. તો આમાંથી એક માઈનસ કરી નાખવાનો, કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હોય તો વધ્યા કેટલા? 8. જો જવાબ 8 કે 8 થી નાનો આવે તો ડિવાઇડેડ બાય 2, 2 દુ 4, તો તમારો જવાબ 4 આવે. તો 4 આવે તો એની અંદર સંકરણ કયું થાય? sp3. ક્લિયર? ઘણા કે સાહેબ આ BF4- નું સમજાવો તો. BF4- નું સમજાય દો તમને, હું થવું ના જોઈએ સાહેબ એ સમજાયું નહીં. BF4-. બોરોન 13મા સમૂહનું તત્વ એટલે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. ફ્લોરિન બાહ્યતમ કક્ષામાં 7, એવા 4 ફ્લોરિન એટલે 7 ચોક 28. પણ ઉપર -1 છે એટલે એનો અર્થ એક ઇલેક્ટ્રોન એને શું કર્યો? મેળવ્યો તો +1. સરવાળો મારો 3 ને 4 28 ને 4 ટોટલ કેટલા થયા? 32. જવાબ 8 કરતા મોટો, ડિવાઇડેડ બાય 8 ચોક 32, જવાબ 4, તો સંકરણ થાય sp3. ઇઝી. sp3 સંકરણ થાય. પ્રકાર તો તમે આના આધારે નક્કી કરી શકો કે મધ્યસ્થી પરમાણુ A, F એ આપણો અન્ય પરમાણુ થશે અને એની સંખ્યા 4 છે, તો પ્રકાર કયો થઈ જાય? Ab4. જોઈ લો, Ab4 પ્રકારમાં જશે બંને. Ab4 પ્રકાર અને સંકરણ sp3. એ બહુ ઈઝી રીત છે યાર, પણ મગજમાં ઘુસાડી દેવી. એના માટે હું તમને લોકોને એક નાનું એવું હોમવર્ક આપું છું. હોમવર્ક એવું છે કે તમારે આ જેટલા પણ અહીંયા ઉદાહરણ લખ્યા છે એ ઉદાહરણને બધાને આવી રીતે રફ પેજની અંદર ગણી નાખજો. કેટલી બી વસ્તુ નક્કી કરવાની? ઉદાહરણ લખવાનું, એનું સંકરણ ગણવાનું, પ્રકાર નક્કી કરવાનો અને એનો આકાર નક્કી કરવાનો. તો આનાથી બેનિફિટ શું થાય તમને? કે કોઈ પણ પ્રકાર આપેલો હોય તો તમને આકાર નક્કી કરતા આવડે. એટલે એ તો કરજો, એટલે તમારું મોઢે થઈ જાય. ઓકે, સો એવી અપેક્ષા રાખું કે તમે બધા જ આવી રીતે મેં જેમાં શીખવાડ્યું છે તમને હમણાં જ, બરાબર છે, એ રીતે તમે બધા જ કામ કરી નાખશો. તમારી સંકળની રીત એક વખત તમારી સ્ક્રીન ઉપર લાવી દીધી છે, જોઈ શકો છો. ક્લિયર? 2 પાર્ટ પાડ્યા હતા મેં. બરાબર, આજુબાજુથી બધું ડિલીટ કરી દો એટલે તમને લોકોને માત્ર ને માત્ર એ જ દેખાય. એક્ઝેક્ટલી તમારે જોવાનું છે આટલું. બરાબર, બ્લેક અક્ષરે તમને લખેલું દેખાય છે બધાને સ્ક્રીન ઉપર. ક્લિયર? હું એક વખત એને રાઉન્ડ અપ કરી દઉં છું. સંકરણ માટેની રીત થોડું અપવર્ડ કરી લઉં છું એટલે તમને થોડું આછું બી પડે અને દેખાય બી કરે. તો આ સંકરણ માટેની રીત છે, બધા જ મોઢે કરી નાખજો. બધા જ ઉદાહરણ એક વખત રકમા ગણ નાખવાના. યાર આવડી ગયા. ચલો તો આગળ વધીશું હવે. એટલે આજનો લેક્ચર તમારા માટે અતિ મોસ્ટ ટાઈમ પે બેટા ખાસ કરી નાખજો. ઓકે, એના પછી તમને ચોપડીમાં ને એમાં તમને એક આવું કોષ્ટક દેખાતું હશે. અચ્છા, આ શું છે? તો આ કોષ્ટક આપણું જે હતું એનું એ જ છે ભાઈ, આમાં કોઈ ફેરફાર નથી. હવે આ બધી જ રચનાઓ જેમ કે AB2E, હવે AB2E લખ્યું એટલે મેં તમને એવું સમજાવ્યું છે. AB2E હોય તો એનો અર્થ એની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ગણવાની? તો AB2E માં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હતા 2 બંધકારક 1 બંધકારક, એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોનિક આવું દોરતા હતા. અહીંયા પ્રોપર ઘણા કે સાહેબ તમે 3 લખો છો, બાજુમાં કંઈક અલગ આપ્યું છે. બેટા આ છે ને એ સલ્ફર ડાયોક્સાઇડ ની પ્રોપર વાત ચાલે છે. તો સલ્ફર ડાયોક્સાઇડ ની પ્રોપર વાત ચાલે છે, એટલે બાકી આપણે આગળ ભણ્યા પ્રમાણે આમાં 3 લખતા હતા, જેમાં 2 બંધકારક લખતા હતા અને 1 અબંધકારક લખતા હતા. ટોટલ 3 ઇલેક્ટ્રોન થતા હતા.
જેમાં આપણે દ્વિબંધ હતું ને એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણ્યું. હા, તો હવે અહીંયા વાત એવી છે કે જો સલ્ફર ડાયોક્સાઇડ અણુની વાત કરતો હું, તો સલ્ફર ડાયોક્સાઇડ અણુમાં સલ્ફર જે છે આપણે જોવાનું છે પેલો લુઈસ બંધારણના આધારે. તો એ ઓક્સિજન બે ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી જોડાયો, એની પાસે એક અબંધકારક પડ્યો એટલે મધ્યસ્થી પરમાણુ સલ્ફર એટલે એને એ કીધું. આજુબાજુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બકાની સંખ્યા કેટલી થાય મધ્યસ્થી પરમાણુની આજુબાજુ, તો 1 2 3 અને 4. અબકા કેટલા થાય, તો અબકા થવાનું 1, આવી રીતે થવાનું. પણ જનરલી બકા ભલે 4 ગણો પણ એકલ અતિ યુગ્મ એટલે આ 2 અને આ 1 તો ટોટલ 3 થાય. 3 ગોઠવાય કેવી રીતે, સમતલીય ત્રિકોણ આકારે. જો હું બાજુમાં દોરતો જાઉં છું બધું, જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે આવી રીતે ગોઠવાયો હોય તો એ લખ્યું છે કે સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલ હોવો જોઈએ. એટલે આનો આકાર સૈદ્ધાંતિક રીતે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થાય તો સમતલીય ત્રિકોણ હોવો જોઈએ, પરંતુ તે વળેલો અથવા તો વી આકારનો હોય છે. આનું કારણ એ છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકાર યુગ્મ વચ્ચે અપાકર્ષણ બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે હોય છે, આથી તેનો ખૂણો 120 થી ઘટીને 119.5 થઈ જાય. તો આ કારણ પૂછી શકે તમને 2 માર્ક્સમાં. આવા બધા કારણો વિશે મેં જ્યારે આકાર સમજાય એટલે જ કહું છું ખાસ લાસ્ટ લેક્ચર જોઈ લેજો. મેં તમને આખું મોડ્યુલ સાથે સમજાવ્યું હતું કે ભાઈ 3 હોય તો એ 3 આવી રીતે જોડાવા જોઈએ. ધારો કે 2 હાથ છે મારા, એ સમજી લો, અને એની ઉપર અબંધકારક, તો અબંધકારક અને બંધકારક વચ્ચે ખરેખર સમતલ ત્રિકોણાકાર ગોઠવો તો આ ખૂણો કે આ ખૂણો કેટલાનો હોવો જોઈએ, 120 નો હોવો જોઈએ. પણ થતું તું શું, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જે દેખાય છે આજુબાજુના બંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ પર અપાકર્ષણ વધારે લગાડે, જેથી આ બંને થોડા અંદરની સાઈડ ખસે તો બંધકોણ જે 120 નો હોવો જોઈએ એની જગ્યાએ શું થાય, ઘટે આ બંને વચ્ચેનો બંધકોણ, અને ઘટી જાય છે અને થઈ જાય 119.5. તો આ જેટલા પણ કારણ આવી રીતે આપે છે બધા તમારે યાદ રાખવા પડે. હું કઈ ના કરી મેં બધું જ સમજાવી દીધું છે. ક્લિયર બધા જ. એક આ ClF3 સારું છે, હું તમને કહી દઉં. ClF3 જનરલી આનો પ્રકાર નક્કી કરો તો પ્રકાર આવો આવે છે Ab3E2, એટલે 2 અબંધકારક છે અને 3 બંધકારક છે. તો યાદ કરો લાસ્ટ લેક્ચર ની અંદર સમજાવ્યું હતું ટોટલ 3 અને 2 એટલે 5 થવાના. તો 5 મધ્યસ્થી પરમાણુની આસપાસ કેવી રીતે જોડાય, પહેલા તો 3 એક જ સમતલની અંદર, એક સમતલની ઉપર ને એક સમતલની નીચે, એટલે સમતલીય ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ગોઠવવાનો. પણ એમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને જિંદગીમાં ઉપર નીચે તો ના જ ગોઠવાય, ઉપર ને નીચે આવે જ નહીં, ના તો સમતલમાં. કેમ, જો ઉપર નીચે ગોઠવો તો એનો સમતલ સાથેનો ખૂણો કેટલાનો હોય, 90 અંશનો, અને હંમેશા અબંધકારક બંધકારક વચ્ચે અપાકર્ષણ વધુ થાય. તો મેં જ્યારે આકાર સમજ્યા ત્યારે જ કીધું હતું એ ઉપર નીચે નહીં ગોઠવવાને બદલે એક જ સમતલમાં 120 અંશના ખૂણે આવી રીતે ગોઠવાઈ જાય, અને અહીંયા ત્રણેય જગ્યાએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે અણુનો આકાર બને ટી આવે. આવું મેં સમજાવ્યું હતું તમને. એટલે તમે જો વિચારો આને અહીંયા મૂકી દઉં તો થવાનું કેવું કે આની નાની વચ્ચે અપાકર્ષણ વધી જાય. વેઇટ એક જ મિનિટ, આપણે તમને એક વખત તો બી હું કહી દઉં. હા, આજે હું ઝૂમ નથી કરવાનો, એટલે નીચે હું આકૃતિ બતાવું છું, ધ્યાન રાખજો, ખ્યાલ આવી જશે તમને. વેઇટ અમારે ગોતવો પડશે આનું કઈ કેવું. આ નથી ભાઈ. 4 જો મારો કહેવાનો અર્થ હતો એક જ સમતલની અંદર આ 3 હોય, અને આપણી પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન હોય. હવે જો વિચારો તમે ખાલી આમ ઉપર નીચે ગોઠવાય ધારો તો આની નાની વચ્ચે અપાકર્ષણ થવાનું, અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ જવાનો, 90 અંશનો, તો અપાકર્ષણ વધી જાય. સમજાય? હવે નીચે ના જઈ શકે, કેમ, નીચે આ ઉપર ધક્કો મારતો એટલે આમ, તો એનો અર્થ એ કે આ બંને અહીંયા ગોઠવાય ને તો આકાર વિકૃત થઈ જાય. આકાર કેવો થઈ જાય, વિકૃત થઈ જાય.
અને બંને વચ્ચે બંધકાર કે અબંધકાર વચ્ચે મેક્સિમમ ખૂણો રહેવો જોઈએ. તો મેક્સિમમ ખૂણો ક્યારે? જો એક જ સમતલની અંદર ગોઠવાય ને તો 120 અંશનો ખૂણો. જો દેખાય છે એકબીજાથી કેટલા દૂર છે, આ જો એકબીજાથી કેટલા નજીક થઈ જાય. અને એટલા માટે આ બંને અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં એક જ સમતલમાં આવી રીતે ગોઠવે. એ આવી રીતે, જેથી આ બંને અબંધકારક જે હોય ને એની વચ્ચેનો ખૂણો જે હોય ને એ 120 અંશનો રહે, સૌથી મેક્સિમમ. અને એના દ્વારા આની ઉપર લાગતા અપાકર્ષણ પણ શું થાય? ઘટી જાય. પેલું શું થાય? ઉપર નીચે ક્યાંય બી ગોઠવાય ને તો એટલે જો અણુનો આકાર ટી થઈ જાય. દેખાય? તો અહીંયા બી કારણ કે એવું જ લખ્યું છે, તમે ધ્યાનથી જોશો તો સમજાશે. આ કારણ હું કહું છું. ટી આકાર, આ ત્રણે ત્રણ ટી આકાર જ કહેવાય. પણ એમાં લીનિંગ પેર વિષુવવૃત્તીય સ્થાનમાં છે. એ આકારમાં જો લીનિંગ પેર જે છે, લીનિંગ પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં એ અહીંયા રહે. જો દેખાય આ બધા વિષુવવૃત્તીય સ્થાનમાં છે. અને એલપી અને બોન્ડિંગ પેર આકર્ષણમાં એકબીજા, કે જેમાં એલપી અક્ષીય સ્થાનમાં હોય તેના કરતા ઓછા સ્થાયી હોય, તેથી રચના એ સૌથી વધુ સ્થાયી થાય. થોડું ઓકવર્ડ લખ્યું છે, પણ હું એક વખત ફરીથી અહીંયા તમને બતાવી દઉં છું. જો એવું કરો, તમે અહીંયા જે લખો ત્રણે ત્રણ આકાર વિશે બોલું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે ClF3 ના ત્રણ અણુના આકાર તમે આ દૂર એના પછી લખવાનું કે ત્રણ આકાર પૈકી B અને C આકારની અંદર તમે જોશો તો C આકાર અહીંયા ખરેખર A ના આવે, C આવે. C ની અંદર બંને વિષુવવૃત્તીય સ્થાન પર છે. B આકારની અંદર એક અબંધકારક A બોન્ડિંગ પેર સાથે 90 અંશના ખૂણે ગોઠવાય છે. આથી આ બંનેની અંદર અહીંયા તો 90 અંશના ખૂણે જ હોય, નીચે ગોઠવાયેલું એટલે આથી આ બંનેની અંદર અપાકર્ષણની માત્રા વધુ હોય. જ્યારે બંધારણ A ની અંદર બંને લીનિંગ પેર એક જ સમતલમાં 120 અંશના ખૂણે ગોઠવાય કે જેથી તેમના વચ્ચેનું અપાકર્ષણ બને એટલું નહીવત થાય. અને આમ અપાકર્ષણની માત્રા બને એટલી ઓછી થાય તો એવાનો વધુ સ્થાયી બને. આથી ClF3 માં વધુ સ્થાયી બંધારણ કયું થાય? A. જ્યારે B અને C ઓછા સ્થાયી છે. ક્લિયર? તો આ વાત થઈ અત્યાર સુધી આપણે જે ભણતા હતા અણુ એના વિશેની. તો હવે આપણે જોવાનો છે સંયોજકતા બંધનવાદ. પહેલા તો એક વાત છે નાની, પહેલા હું કહી દઉં, પછી સંયોજકતા બંધનવાદ તરફ જઈશું. કે લુઈસ અભિગમ આપણે ભણી ગયા અને VSEPR સિદ્ધાંતની મહત્વની મર્યાદાઓ જણાવો. આ બંનેમાં ખામી હોય, અને બંનેમાં ખામી છે એટલા માટે જ આવ્યું સંયોજકતા બંધનવાદ, જે હવે આપણે ભણવાના છે. તો આપણે ખાલી બંનેની ખામી વિશે વાત કરી નાખીએ. અને આ મર્યાદાઓ કયા સિદ્ધાંત વડે દૂર કરી શકાય. નાનો એવો 2 માર્ક્સનો ટૂંક જવાબી પ્રશ્ન છે, ધ્યાન આપજો, સરળતાથી ખબર પડી. તો સૌથી પહેલા લુઈસ અભિગમની વાત. લુઈસ અભિગમ અણુના આકાર લખવામાં મદદ કરે, પણ રાસાયણિક બંધની રચનાને સમજાવવામાં કેવો છે? નિષ્ફળ. કઈ રીતે રાસાયણિક બંધ રચાયો છે, કેટલા અંશના ખૂણે હશે, શું હશે, એ કશું સમજાવી શકતો નહોતો. તમે ખાલી થોડો ઘણો આઈડિયા લઈ શકો આકાર. એટલું જ નહીં, કેટલાક અણુમાં વિયોજન એન્થાલ્પી બંધ લંબાઈના તફાવત વિશે કારણ દર્શાવી શકતો નથી કે વિયોજન એન્થાલ્પી કેમ વધુ ને કેમ ઓછી. જેમ કે હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ અને ફ્લોરિનમાં સિંગલ બોન્ડ. તો હાઇડ્રોજનની વિયોજન એન્થાલ્પી 435.8 છે, જ્યારે ફ્લોરિનની 155 જ છે. તો આવું કેમ કે હાઇડ્રોજનની વધારે અને ફ્લોરિનની ઓછી? સાથે બંનેની બંધ લંબાઈ, તો ફ્લોરિનમાં બંધ લંબાઈ 144 હતી, જ્યારે પેલામાં બંધ લંબાઈ 74 હતી. તો આ શું કામ આવું થાય છે? બંધ લંબાઈમાં ડિફરન્સ કેમ? કારણ કે લુઈસનું કેવું તો એમ હતું એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સિંગલ બોન્ડ રચાય. તો લુઈસ બંધારણ અનુસાર તો બધા સિંગલ બોન્ડ સરખા જ, પણ બંધ વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈ શા માટે અલગ અલગ આવે? લુઈસ ક્યાંય સમજાવ્યું નથી. તો એની મહત્વની મર્યાદા થાય. અને એવી જ રીતે VSEPR સિદ્ધાંતની વાત કરીએ તો આ સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ માટે યોગ્ય છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી. એટલે તમે એની કોઈ સૈદ્ધાંતિક માહિતી ના આપી શકો. અને કેટલાક સાદા અણુઓ છે ને એના માટે તમે VSEPR સિદ્ધાંત લાગુ પડો, પણ VSEPR સિદ્ધાંતમાં દ્વિબંધ ત્રિબંધ આવે ને ત્યારે કન્ફ્યુઝન વધે. અને તે મર્યાદિત અનુપ્રયોગ એટલે એનો ઉદાહરણ પણ મર્યાદિત છે. ક્લિયર? અત્યાર સુધી આપણે આકાર જોયા, એમાં તમે આકાર જુઓ તો ક્યાં આવ્યું? વિકૃત અષ્ટફલકી. આવો આકાર બી આવશે. તો વિકૃત અષ્ટફલકી આકાર આવે કે નથી આવે? તો સાલો આવું કઈ રીતે થતું હશે? તો એના વિશે આપણને ક્યાંય VSEPR સિદ્ધાંતમાં સમજાવ્યું નથી. અચ્છા, તમે કન્ફ્યુઝ ના થતા, હું આગળ સમજાવીશ. તો આ બધી જ મર્યાદાઓ એ લુઈસની હોય કે VSEPR સિદ્ધાંતની હોય,
એ દૂર કરવા માટે બે અગત્યના સિદ્ધાંત કે જે ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંતના પાયા પર રચાયેલા છે. એટલે હવે આપણે જે બે ભણવાના એ ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત એટલે કે ઇલેક્ટ્રોનના બેઝ પર રચાયેલા બે સિદ્ધાંતો ભણવાના છે જે દાખલ થાય, જેમાંથી પહેલો છે સંયોજકતા બંધનવાદ VBT થિયરી, ઇટ્સ ઓલસો મોસ્ટ આઈએમપી ફોર અસ, અને બીજી છે આણ્વીય કક્ષકવાદ MOT થિયરી, આણ્વીય કક્ષકવાદ. ચેપ્ટર હવે પછી બહુ ઈઝી છે. આમ તો આખું ચેપ્ટર પપ્પુ જેવું રમકડા જેવું છે. તમે લાઈન ટુ લાઈન લેક્ચર કરતા જાવ તો તમને રમકડું જ લાગે. ક્લિયર? તો હવે આપણે ભણવાના છે સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. પણ અહીંયા આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બસ આજે અહીંયા સુધી રાખો. બાય.